મનની અવસ્થા ચાર્જિંગ મનના જેટલા વિચારો હોય તો મનના વિચારના આધારે અહંકારે કરીને પણ જેવું કહે છે કે અહંકારે પણ એ તો સ્થૂળ વાત હતી કે અહંકારે કરીને પણ છૂટું થઈ શકે. તો એ વસ્તુ ચાર્જિંગ જે લાઈવ અહંકાર આપણે કહીએ છીએ તો મનના ચાર્જિંગ વિચારો જે હોય ચાર્જિંગ મન એમાં લાઈવ અહંકાર કેટલો પોતાનો ફાળો ભજવી શકે કે મનને પણ એ ટેકલ ન કરે? ના, કેવું ના થાય. કોઈ પણ લેવલે અહંકાર જ કામ કરે ને. જે સ્ટ્રેન્થ હોય, માઇલ્ડ સ્ટ્રેન્થ હોય, સ્ટ્રોંગ સ્ટ્રેન્થ હોય, મીડિયમ હોય, અહંકાર તો કોમન જ હોય. કોઈ પણ ચાર્જિંગમાં અહંકાર કોમન હોય. તમારી રેડિયસ બદલાય, તમારી સ્ટ્રેન્થ બદલાય, ભાવ બદલાય, અહંકાર સાઇન તો એની જ આવશે. એના વગર તો ભાવ જ ના થાય ને. અહંકાર તો કોમન ફેક્ટર છે. ઇવન તો તમારે સમ્યક જ્ઞાન સમ્યક દર્શનના ઉપયોગ માટે પણ અહંકાર જોઈએ. સમ્યક જ્ઞાન સમ્યક દર્શનના ઉપયોગ માટે પણ કોણ કરે? આ ચંદુલાલ છે એટલે કે આ શું, હું ચંદુલાલ છું એટલે કે હું શુદ્ધાત્મા છું. ઉપયોગ કોણ કરે? આત્મા તો કરે. મિશ્ર ચેતનમાં જાય તો મિશ્ર ચેતન એટલે તો આપણે એને કીધું કે ઉપયોગ મિશ્ર ચેતન ના કહેવાય, કર્મના મિશ્ર ચેતન. બંધાયા પછી અત્યારે શું છે એને લાઈવ કહેવાનું. બંધાયા પછી એને શું કહેવાય? મિશ્ર. અને જ્યારે પરિણામ આવે ત્યારે મિકેનિકલ કહેવાય. એટલે પરિણામની સત્તા કુદરત પાસે છે, બાંધવાની સત્તા તમારી પાસે છે, અને બંધાયા પછી એને મિશ્ર કહેવાય. ઉકલે તારે મિકેનિકલ પાવર કુદરત પાસે છે, બાંધવાનો પાવર તમારી પાસે છે. ખ્યાલ આવ્યો? બાંધવાનો પાવર અહંકારને, અને એ અહંકારથી બાંધેલા જે કર્મો છે એને મિશ્ર ચેતન કહેવાય. એ મિશ્ર ચેતનની અંદર બે ભાગ છે. એક મન છે અને બીજું વાણી અને કાયા છે. આ બે ભાગ છે. મન છે એ નેક્સ્ટ બર્થમાં કેરી ફોરવર્ડ થાય કે જે મનથી તમે બાંધ્યું છે એ જ મનથી તમારે ભોગવવાનું. બરાબર છે? પણ વાણી મન છે તો એ છે, બાંધ્યું તો એને જ છે ને. પણ અહંકાર ખરો ને. મનના આધારે અહંકારે કીધું કે મન વિચારો દેખાડે છે. ધેટ્સ ઇટ. સાઇન કરે. અહંકાર તો આંધળો છે. એ મન બુદ્ધિ ચિત્ત બધાની હેલ્પ લે, સાઇન એ કરે. એટલે હવે ભોગવે પણ એ જ બીજા અવતારમાં. પણ એ જ્યારે બાંધે અને ભોગવે છે, આ બેની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર જ્યારે ભોગવી રહ્યો છે ત્યારે નવું કેમ બાંધે છે? કારણ કે એના જ્ઞાન દર્શનની અશુદ્ધિ. શેની? જ્ઞાન દર્શન અશુદ્ધિ. બસ. કારણ કે જ્ઞાન દર્શનનો મિથ્યા ઉપયોગ એટલે કર્મ બંધાય, ને જ્ઞાન દર્શનનો સમ્યક ઉપયોગ એટલે કર્મ. અહીંયા જ્ઞાન દર્શનનો સબ્જેક્ટ આવશે. કર્મ ઉકલે કે કર્મ બંધાય? નો બંધાય નહીં. ના, સમ્યક ઉપયોગ કહું છું. જ્ઞાન દર્શનનો મિથ્યા ઉપયોગ એટલે સંસારને લાયક અને સહાયક, અને જ્ઞાન દર્શનનો સમ્યક ઉપયોગ એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક કર્મ. કર્મ તો બંધાવાના છે. પુરુષાર્થ હોય એટલે કર્મ તો બંધાય. છેલ્લા અવતારમાં પુરુષાર્થ નથી એટલે કર્મ. પુરુષાર્થ બોલો અને પરિણામ ના આવે. પાછું બોલો તો એકવાર ફરીથી. મિથ્યા ઉપયોગ કરો. મિથ્યા ઉપર કરો, મિથ્યા જ્ઞાન દર્શનનો ઉપયોગ કરો તો સંસારને લાયક અને સહાયક કરવો મળે. સંસારને લાયક. પાપ અને પુણ્ય બંધાય છે. સંસારને લાયક. અને સમ્યક જ્ઞાન દર્શનનો ઉપયોગ કરો તો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક બને. પણ પુરુષાર્થ બોલો અને પરિણામ ના આવે તો પછી પુરુષાર્થ શબ્દની વેલ્યુ ખલાસ થઈ જાય. ડેફિનેશન શું? પુરુષાર્થ તો એનું રિઝલ્ટ તો આવવું. એટલે સમ્યક જ્ઞાન દર્શનનો ઉપયોગ કરો તો એનું રિઝલ્ટ આવશે, પણ એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક. પણ એ ડિસ્ચાર્જ ભાગમાં આવશે કે સ્થૂળ ભાગમાં કે પોતાનો ચેતન ભાગ ચાર્જિંગ ભાગ છે? ડિસ્ચાર્જ ભાગમાં પણ જાગૃતિ રૂપે આવશે ને. જાગૃતિ. હા. છેલ્લા અવતારમાં કેવળ જ્ઞાની કેવું હશે? બધાય સંજોગો સારા ખરાબ આવે પણ જાગૃતિ એની ફૂલ હોય. સંજોગો બદલાય નહીં. સંજોગો એવા ને એવા ફિઝિકલ સંજોગો, પણ જાગૃતિમાં છૂટાપણું. એ છૂટાપણું પછી એને શું થઈ જાય? ઉપયોગ ના હોય. મેકેનિકલ ના હોય પણ એ પરિણામ રૂપે રહે. પરિણામ રૂપે મેકેનિકલ જ થઈ જાય. પરિણામનું પરિણામ હવે એને જે પરિણામ ફિઝિકલી પરિણામ છે, એનો ઉપયોગ જે જ્ઞાન દર્શનનો છે એ પરિણામ છે. હવે એને પુરુષાર્થ કરવાનો નહીં. હવે પણ કેમ નહીં કરવાનો? પુરુષાર્થ કેમ નહીં કરવાનો? તો કે જે અજ્ઞાન શું કરી નાખ્યું? એને ઝીરો કરી નાખ્યું. જે પુરુષાર્થ કરનારો તો એ જ રહ્યો નહીં. ઝીરો થઈ ગયું તો અહંકાર કેવી રીતે હોય? એટલે છેલ્લા અવતારમાં ભોગવટો જ નથી. ભોગવટો હોવા છતાં, કારણ કે ભોગવનારું શરીર છે અને પોતે આત્મા છે, અને લાયો અહંકાર નથી. એટલે હું ભોગવું છું એ સબ્જેક્ટ મારું છે, એ સબ્જેક્ટ. એટલે એને કશું આવતું જ નથી. ત્યાં ગ્રહણ આ સાથે ભોગવું. આપણને લાગે ભગવાનને આટલા દુઃખો પડ્યા તો કેમના છૂટા રહેતા હશે?
છે જ નહીં. એવું લાગે ને, બુદ્ધિથી એવું લાગે ને, પણ બેને લેવા દેવા જ નથી. ચેતન ચેતનમાં છે ને જળ જળમાં છે. અને જળનું સંચાલન કુદરત કરે છે. વચ્ચેનો અહંકાર લાયો નથી અને ડિસ્ચાર્જ અહંકાર ભોગવ્યા કરે છે. ડિસ્ચાર્જ અંકર ભોગવો એ તો ભોગવે જ ને. ડિસ્ચાર્જ અંકર જે ભોગવે છે, દાખલા તરીકે મહાવીર ભગવાન છેલ્લો અવતાર ના હોત હમ. અને એક બે અવતાર પહેલા હોત હા. તો ત્યારે જે ડિસ્ચાર્જ અંકર ભોગવે છે એને દુઃખ પડ્યું કે સુખ પડ્યું, ભોગવે ને. ત્યારે વચ્ચે જે કોઝિસ પડે એના, તો એ સંજોગોના આધાર પડે છે કે પછી એની જ્ઞાન દશાના જ્ઞાન આધાર પડે? જ્ઞાન. સંજોગોથી કર્મ કોઈને ના બંધાય. પણ હેલ્પફુલ તો થાય ને, દાખલા કે મને થઈ સારા શકે સંજોગ મળે પણ ડાયરેક્ટ ના કહેવાય. અંતે સંજોગોમાં જ્ઞાન દર્શનના ઉપયોગથી જ કર્મ બંધાય. એટલે ન્યા કાળ કામ કરે એવું કહેવાય કે એવું કે ના કહેવાય શકે? કાળ તો કુદરતના આધારે નક્કી થયો છે અને એના આધારે તમને કુદરત આ બધું આપે. જેમ તમે એક્ઝામ્પલ આપો, કાળ એટલે કેવું, સ્થૂળ ભાષામાં કહું છું, બરાબર છે. દાખલા તરીકે તમે નર્ક ગતિમાં જાઓ તો બોડી એવું આપે ને, તો ત્યારે તમે કર્મ ના બની શકો. દેવ ગતિમાં જાઓ તો બોડી આપે ને, તો ત્યારે કર્મ ના બની શકો. પશુ યુનિમાં જાઓ તો બોડી આપે ને, કર્મ ના બની શકો. આપણે કેમ ના બની શકે? હવે ખ્યાલ આવે? આજ તો કુદરતનું સંચાલન છે, ચાર ગતિઓ. મનુષ્ય એક જ એવો છે કે જે પુરુષાર્થ કરી શકે છે, મિથ્યા કે સમ્ય. માટે કીધું કે દેવો પણ મનુષ્ય ભાવ. એ કેમ કીધું? અહીંયા પુરુષાર્થ છે, ત્યાં પુરુષાર્થ નથી. અને આપણે કહીએ દેવગતિમાં સુખ છે, નથી સુખ સાહેબ. કારણ કે સુખ ભોગવનારું બોડી જ નથી. શું છે? બોડી સુખ ભોગવનારું નથી. તો ત્યાં કારણ ભોગવે છે કે કોણ? સાંભળો, ત્યાં આગળ શું છે? કોઈ સ્વાદ નથી, લોહી નથી, આપણા જેવું બોડી નથી, આહાર નથી. ખ્યાલ આવ્યો? તો એ આંખોથી નથી જોતા, આંખ છે પણ આંખો જોતા નથી, આપણા જેવી આંખ નથી એને. ખ્યાલ આવ્યો? એ સાંભળતા નથી, બધું જ્ઞાનથી સાંભળે છે એ લોકો. તો એ વાત થઈ, એ આ વાત બધું દેખાય આવું બધું, પણ બધું જળ છે. નહીં તો પછી સ્વર્ગમાં દાખલા તરીકે સુખની અનુભૂતિ, તો નર્કમાં ના આવવું જોઈએ. નર્કમાં તો કોડા પણ હું પડે. એટલે જ કહું છું કે તમે સમજ્યા નહીં. ત્યાં દુઃખ અને સુખ ભોગવવું એ ખાલી બિલીફ જ છે. એટલે સ્થૂળ જે જો, શરીર મળે છે એને. સમજાવો. ધારો કે સ્થૂળ ભોગવટો હોય, સાંભળજો મારી વાત. અત્યારે તમારો કોઈ હાથ કાપી નાખે જીવતા તો શું થાય? દુખે ને આપણે અંદર પીડા થાય ને આપણે ભાવ બગાડીએ. બરાબર છે? ના, કપૈયા તમે ફીલ કરો ને. ફીલ થાય. બરાબર છે? ખ્યાલ આવે? એવું તમારો આંતરડો વાતરડો કોઈ કાપીને ફેંકી દે શું થાય? ખ્યાલ આવે? એ લોકોને કશું ના થાય. પણ તો પછી એને કર્મ ભોગવવાનું કામ હું તો? એટલા માટે સમજ્યું છે કે માનસિક કર્મ છે, ત્યાં શારીરિક કર્મ, અહીંયા શારીરિક છે. એટલે જે આ શારીરિક આપણે કહીએ કે તેલ તળે ને બધી કશું ના થાય, પણ બોડીને થાય એ ખાલી ભોગવે છે. શું કરે છે? પણ બોડી માનસિક જોવે છે ને, એની પાછળ એની બિલીફ તો છે ને, મારું શરીર. પણ એમાં હું આ ટોપિક આપણે અહીં રાખીએ. હવે જે કોઝિસ બંધાય છે ફ્રીક્વન્સીના કારણે, કે મારી હાઈ ફ્રીક્વન્સી, દાખલા કે ક્રોધ હું કરું છું તો મને ક્રોધના લેવલના કોઝિસ પડતા છે કે હું હા, પણ ક્રોધ કરવાથી કર્મ નથી બંધાતા, ના. માન કરવાથી કર્મ નથી ના બંધાતા. એનું એ તો હું દાખલો આપું છું. ઓકે આ ના, એટલે હું દાખલા તરીકે ઇન્ટરપ્રિટેશન ખોટું થઈ જાય. સિમ્પલ, દાખલા કે મોબાઈલમાંથી હું તમને ફોન કરું હમ. તો આની ફ્રીક્વન્સી જ્યારે તમારા મોબાઈલ નંબરને મેચ Match થાય ત્યારે મારા હું નંબર ring તમારો વાગે. ring વાગે. નહીંતર ના એ જ વસ્તુ કોઝિસ જ્યારે મારા નર્ક લેવલના પડ્યા હોય તો જ મને નર્કગતિ એટ્રેક્ટ થાય. Yes. કે સ્વર્ગ એટ્રેક્ટ થાય. કે કોઈ પણ ફ્રીક્વન્સી એટ્રેક્ટ ના કરું ત્યારે મને ઉપર મોક્ષ ગતિ મારી થાય. યસ તો હવે ન્યા દાખલા તરીકે હું નર્ક ગતિ બાંધું છું તો મારી પાસે સ્થૂળ બોડી તો છે ને, છે ને. તો સ્થૂળ બોડીને ભોગવનારો કોણ? માનસિક છે, એને ટૂંકમાં મનથી ભોગવે છે. જે મને બાંધ્યું હતું ને એ ખાલી ભોગવે છે. મન ભોગવે છે. એ બીજું જ ભોગવે. દેવગતિમાં મને જ ભોગવે છે. ભોગવવા વાળું શરીર નથી એ લોકોને, ખાલી જોવા વાળું છે, જાણે જોવે એટલું જ. તો અત્યારે આ કૂતરા અત્યારે તમે જે ભોગવો છો ને શરીર દ્વારા, એવું એ ભોગવતા નથી. એ લોકોની બોડી નથી એવું. આ દેવોનું બોડી વેક્સનું બન્યું છે, આપણા જેવું નથી. હાડકા પાછા નથી, લોહી બોહી નથી, કશું એ લોકોને. એવું નરકતિનું બોડી મર્ક્યુરીનું બન્યું છે, પારાનું. આપણા જેવું છે જ નહીં બોડી. આપણે જે ફીલ કરીએ છીએ ને એવું ના કરે, પણ આ શરીરને તાવડામાં નાખે એટલું માનસિક ફીલ કરે. તો પછી આ શરીરને ટુકડા કરી નાખે એટલું માનસિક ભોગવે, પણ મરી ના જાય, કારણ કે એનું બોડી જેવું છે. પણ પેઇન ભોગવે. થાય, દુખાવો થાય. માનસિક જ છે, ફિઝિકલ ભોગવટો ના હોય. સુખનો ભોગવટો ફિઝિકલ નથી, દુઃખનો તો પશુઓની અહીંયા લાગુ છે, અહીંયા પડે. છે. પશુઓનીમાં લાગુ પડે. બસ એમ લાગુ પડે. ફિઝિકલ બોડી છે ને આપણા જેવું,
એટલે ત્યાં બંનેમાં ફિઝિકલ નથી. દેવગતિ નરગતિમાં ફિઝિકલ બોડી નથી આપણા જેવું. માટે ત્યાં આગળ ભોગવટો કયો છે? કેવળ દર્શન માનસિક. કેવલ માનસિક કેવલ હા, નરગતિમાં માનસિક ભોગવટો, દેવગતિમાં ફિઝિકલ ભોગવટો બેમાં છે. મા બાપે નહીં, મા બાપના પેટે જન્મવાનું નહીં, બાળપણ નહીં, ઘડપણ નહીં, રોગ નહીં, કઈ ખાવાનું નહીં, કઈ પીવાનું નહીં, તો કઈ રીતે ખાવાનું ભોગવે? કે દેવોને સુગંધ આવે. હા, એ તો સમજાવો. કે ખાલી એ આપણે લોઅર લૌકિક ના દેવો માટે અચ્છા. કીધું છે. હાયર કેટેગરીમાં તો ના આવે, પણ એ શું અચ્છા, ઓકે. પણ હવે તો બધું લૌકિક ભાષામાં તો દેવોને સુગંધ લે એટલે બધા વાતો કરીને કે દેવો સુગંધ લે બસ. પણ લોકો સમજે નહીં, હલકા પ્રકારના હોય ને ભુવનવાસી દેવો, આ ભૂત પિશાચ પેલી બીજી એવા હલકે પ્રકારના હોય ને, એને દારૂ આ તે બધું આપે, એની સ્મેલ લે, પીએ નહીં. એટલે પણ એ તો પેલા હાયર કેટેગરીના બધું ના હોય, એની જરૂર ના હોય તમારી સુગંધ લે. પણ આ બધા લોકો લૌકિક ભાષામાં લોકોને પેલી બીજી સમજાય નહીં દેવગતિ ના ને, હોય. અલ્લાહ કી કોણી જેવું ચોપડી વાંચીને હાંભળીને પછી બોલ્યા કરે કે દેવો નતા આવું જોઈએ. સમજણ જ નહીં પડે ને. પણ એ પેલા દેવોને તમારી સુગંધની શું જરૂર છે? અને કે નાક જ તમારા જેવું કેમ કે તો પછી આ પેલાને માનસિક ઈચ્છા છે એટલે ભોગવે છે. હલકા પ્રકારના દેવો એ માનસિક એનામાં મન છે જે આ ભોગવવાનું. એટલે તો એ ચાર્જિંગમાં જાય કે ડિસ્ચાર્જમાં ડિસ્ચાર્જ વાળું મન લઈને આવ્યું છે ને ભોગવવાનું. એ ખુશ થઈ જાય એનાથી. ખ્યાલ આવે? એ દેવોને તમે એવું આપો ને ખુશ થઈ જાય. અને એનું પોઝિટિવ એવું હોય કે એને આવી વસ્તુ કુદરત એવા ભેગા સંજોગ કરે. પોઝિટિવ હોય ત્યારે જ ઇફેક્ટ આવે ને સાહેબ. ખુશ થવું ને ના ખુશ થવું એ કોઝિસની જ ઇફેક્ટ છે. એની સ્વતંત્રતા અને દેવગતિ પરિણામ છે સાહેબ, એની ઇન્ડિવિડ્યુઅલ પાવર નથી. હવે આપણે કાળ તત્વ ઉપર પાછા આવીએ. કાળ તત્વ જે છે કાળ, તો હજી મને આ સોલ્યુશન નથી મળ્યું કે કોઝિસમાં કાળ તત્વ ક્યાં કામ કરે છે? આ કાળમાં કેવળ શું કામ નથી? કાળ તત્વને આધારે ટાઈમિંગ નક્કી થાય. કાળ તત્વના આધારે લેન્થ નક્કી થાય. કાળ તત્વના આધારે પેલું ટાઈમ નક્કી થાય કે આ વ્યક્તિને 25 વર્ષને 5 મહિનાને 5 દિવસને 5 કલાક પછી આ ભોગવટો આવવો જોઈએ. એ કાળ તત્વ. પછી એ ભોગવટો 5 મિનિટનો આવવો જોઈએ, 5 કલાકનો આવવો જોઈએ, 5 વર્ષનો આવવો જોઈએ. એ પણ કાળ તત્વ. તો કાળ તત્વના આધારે કેવળ જ્ઞાન ફિક્સ થઈ. તો પછી તમે જે કાળ કીધું તત્વના આધારે કેવળ જ્ઞાન ખુલ્લું થાય. કેવળ જ્ઞાન ખુલ્લું થયું. એક શબ્દ આવું કેમ આપણને લાગે કે આત્માને અનુભવ કરવાનું, તો પછી કેવળ જ્ઞાન માટે કુદરતનું શું કામ કંટ્રોલ? હવે બુદ્ધિ બતાવે ને આપણું. કારણ કે આત્માનો અનુભવ કરવા માટે કુદરતી કાનૂનની જરૂર નથી. આત્માને બ્રહ્માંડના પ્રકાશમાં ખુલ્લું કરવા માટે કુદરતી અનુભવની જરૂર. જ્યારે કેવળ દર્શન કુદરત જ બતાવે આપણને, તો કેવળ જ્ઞાન પણ, કારણ કે દુનિયા જોવાની છે. આજ લોકોને ખબર નથી પડતી કેવળ જ્ઞાન એટલે શું. કેવળ જ્ઞાન બ્રહ્માંડનું રહસ્ય જોવા માટે છે. અને આત્માની અનુભૂતિ તો માતાના ગર્ભમાંથી થઈ ગઈ, સ્પષ્ટ વેદન આત્મા અનુભવ થઈ ગયો. પણ તે વખતે બ્રહ્માંડ દેખાતું ખુલ્લું થયું. કારણ કે સત્તા કોની છે? એટલે મેં ડ્યુ ડેટ કીધી. શું કીધું? એટલે મેં કીધું કેવળ જ્ઞાન એ તમારા કર્મનું ફળ છે. પુરુષાર્થ હંમેશા કેવળ દર્શન સુધી છે. આવું દુનિયામાં કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી, પણ આપણે પ્રૂવ કરી આપ્યું. યસ કે નો? કોઈ નહીં કે બધા જ એમ કહે કેવળ જ્ઞાનના છેલ્લા આવું સુધી પુરુષાર્થ હોય. આવું તમને વાંચવામાં અને સાંભળવામાં આવશે, પણ એ અસૈદ્ધાંતિક છે. શું છે? પુરુષાર્થ કેવળ દર્શન સુધી જ હોય, અને કેવળ જ્ઞાનના આગલા મનુષ્ય ભવમાં જ પુરુષાર્થ હોય. છેલ્લા અવતારમાં ના હોય. અને છેલ્લા અવતારમાં માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન એટલે આત્માનો અનુભવ થઈ ગયો, બાકી નથી. હવે જે બ્રહ્માંડ ખુલ્લું થવું જોઈએ એ તો કુદરતનું છે. હવે ખ્યાલ આવી ગયો? અત્યારે મને કેવળ દર્શન થઈ રહ્યું છે. કેટલે અંશે? એ શક્તિ કોણે ખોલી? કુદરતે ખોલી. પુરુષાર્થ મારો પણ શક્તિ કોણે ખોલી? કુદરતે. ખુલ્લું થતું છે એ આજે દાદા ટેલી કરી આપ્યું. દાદા ભગવાન શું કીધું કે હમણાં 1958 જ્ઞાન ખુલ્લું થયું, પણ એ બટ નેચરલ છે. આજના મારા પુરુષાર્થથી સંજોગો ઇટ્સ અ ડ્યુ ડે. આજનો મારો પુરુષાર્થ મેં તપ કર્યું, જપ કર્યું એટલે ખુલ્લું નથી થયું. એ કેવળ દર્શન જે ખુલ્લું થયું ને એ રિઝલ્ટ છે. એમ અમને ખુલ્લું થયું એ પણ શું છે? અને કેવળ જ્ઞાન થાય એ પણ કેવળ દર્શનમાં આગળ વધવું હોય તો પુરુષાર્થની જરૂર છે. પેલું લઈને આવેલા છે,
દાખલા તરીકે 360 ડિગ્રી એ કેવળ દર્શન કહેવાય. અત્યારે હું 300 ડિગ્રી લઈને આવ્યો તો એ તો ખુલ્લું થઈ જાય, કારણ કે કેવળ દર્શન સનાતન સત્ય ઉપર આધારિત છે. એટલે સનાતન સત્ય ક્યારે બદલાતું, એટલે મારો એ અનુભવ એઝ ઇટ ઇઝ અહીંયા શું થઈ ગયો ખુલ્લો. હવે 300 થી 301 જોવું હોય તો મારે પુરુષાર્થ કરવો પડશે. હવે ખ્યાલ આવી ગયો? ત્યાં નહીં ચાલે. અને આપણે એવું કીધું કે 1% પણ કેવળ દર્શન બાકી હશે તોય નરક ગતિના કર્મ બની જશે. એના દાખલા આપ્યા છે પાછળ. હવે દાખલા કે તમે આજથી 5મા ભવે મોક્ષે જવાના છો, તો એનું કાર્ડ ડ્યુરેશન ફિક્સ થઈ ગયું છે. એવું પણ પહેલી વસ્તુ એ કે આપણે જે આ બોલીએ છીએ ને જે એની પાછળ આપણને પ્રિન્સિપલ ખબર છે. એનો દાખલો આપું. હા, મહાવીર ભગવાનને જ્યારે મરીચીના અવતારમાં હતા ત્યારે કીધું હતું કે તમારો દીકરો આ 24 નો છેલ્લો થી આ 24 એવું જ કીધું, પણ કેટલા અવતાર થશે એવું નતું કીધું. હા બરાબર. તો 24 ફિક્સ થઈ ગઈ છે. 24 ફિક્સ થઈ ગઈ એટલે શું કે કાળની અવધિ ફિક્સ થઈ. અવધિ ફિક્સ કે 25 લાખ વર્ષ પછી એ મોક્ષે જવાના. તો કાળની વચ્ચેના જે ગેપ છે, જેટલો ડિસ્ટન્સ છે, એ તો ભલે 5 અવતાર કરે કે 25 અવતાર કરે, 25 લાખ અવતાર કરે, પણ જે ડ્યુરેશન ફિક્સ થયું છે તો એમાં શું પુરુષાર્થ છે કે એ આ વચ્ચેના જે દેહ અપડાઉન છે હોય એનું પોતાનું જે અજ્ઞાનતા હોય એ પુરુષાર્થ કરીને નીલ કરતા હોય. સમજાવો. હવે એમાં એટલે એમની દર્શન શુદ્ધિ છે ને એ મોટા ભાગની થઈ ગઈ હોય. પણ એમાં નાનો કાઉન્ટર ક્વેશ્ચન, એક લૂપ કાઉન્ટર ક્વેશ્ચન કરતા એક વસ્તુ એવું લાગે કે આ જે પહેલા અવતારથી લઈને છેલ્લા અવતાર સુધીનો ડ્યુરેશન ફિક્સ થયું છે, તો વચ્ચે એમાં પુરુષાર્થ ક્યાં કામ કરે? કારણ કે એ કદાચ પુરુષાર્થ ના કરે તો એનું બીજ તો પડી જ ગયું છે. કુદરતના એને સંજોગો દેવા જ પડશે હવે, કારણ કે બીજ પડી ગયું છે ઓલરેડી. તો હવે આ કુદરત એને સંજોગો ન આપે એવું બનવાનું નથી. એ પુરુષાર્થ કરે તો પણ એને કુદરત સંજોગો આપવાનો છે, એનો પુરુષાર્થ પણ એવો થઈ જવાનો છે, એવું પણ ટેકનિકલી કહી શકે કે પણ એવું હોતું નથી. તો આમાં એ શું પ્રિન્સિપલ કામ કરે? એટલે એની કર્મ બાંધવાની જે રેન્જ છે ને એ લિમિટેડ થઈ ગઈ. શું થઈ ગઈ? લિમિટેડ થઈ ગઈ. પછી એના પુરુષાર્થ એ લેવલ ઘણી વખત કેવું થાય, ઘણા કિસ્સામાં કહું છું કે દાખલો આપું છું ખાલી સમજવા માટે. આપણે વ્યક્તિગત લેવાની પણ દાખલા આપણે વ્યક્તિનું નામ દેવું પડે. દાખલા તરીકે આપણે માનીએ કે કૃષ્ણ ભગવાન હવે આવતી 24મીમાં તીર્થંકર થવાના છે આ નંબરના 12મા, બરાબર છે. હવે એ 12મા થવાના છે ને એમનું મૃત્યુ થયું, એની વચ્ચે તો ઘણો સમય બાકી છે. તો પછી હવે આ નક્કી કેમ થઈ ગયું? તીર્થંકર જન્મ તરીકે નક્કી થઈ ગયું. તીર્થંકર ગોત્ર નથી બોલ્યા, પેલું ગોત્ર બોલ્યા હતા. તીર્થંકર ગોત્ર બંધાય. ગોત્ર જુદી વસ્તુ છે, લાઈફ જુદી વસ્તુ છે. લાઈફ એના આગલા અવતારમાં બંધાય, આગલા મનુષ્ય કોણ બંધાય, એટલે એના માતા પિતા કોણ, ભાઈ બહેન કોણ, પતિ પત્ની, એ આગલા અવતારમાં બંધાય. આગલા મનુષ્ય થયું કે ગોત્ર ફિક્સ થયું કે એનાથી હોય? ગોત્ર થયું ને, તો ગોત્ર થયું. તીર્થંકર ગોત્ર બાંધ્યું હતું, તીર્થંકર પદ નહીં. તો બેમાં ડિફરન્સ શું? કહું, બ્રાહ્મણ ગોત્ર અને બ્રાહ્મણ નહીં. તો આ 12મા તીર્થંકર આવતી 24 ના 12મા તીર્થંકર થવાના એ નક્કી થઈ ગયું છે, પણ એ ચેન્જ થઈ શકે ના થઈ શકે. એ તીર્થંકર પદ છે. ગોત્ર અને પદ બે જુદી વસ્તુ છે. એટલે જ્યારે તીર્થંકર ગોત્ર બંધાણો એક મિનિટ આપણે જ્ઞાન કેમ બોલીએ છીએ? ઊંચ ગોત્ર નીચ ગોત્ર એ ભ્રાંતિ છે, તેનાથી સર્વથા મુક્ત એવો એ ગોત્ર કહેવાય. શું કહેવાય? ને તીર્થંકર પદ એ લાઈફ કહેવાય. લાઈફ એ આખું પેકેજ થઈ ગયું. નહીં, લાઈફ નથી, ગોત્ર છે. તો ગોત્રના આધારે તીર્થંકર ગોત્ર બંધાય, પછી તીર્થંકર પદ મળવું એમાં ઘણો સમય થાય. અત્યારે કૃષ્ણ ભગવાન આ 24ના આટલા તીર્થંકર થવાના છે, એ એમનું પદ નક્કી થઈ ગયું છે. પદ, ગોત્ર નથી. એ પદ તો ફિક્સ. રાવણ તીર્થંકર થવાના છે, એ પદ. પેલા બેનો ડિફરન્સ છે. ગોત્ર અને પદ બંને જુદી વસ્તુ છે. ગોત્ર નક્કી થાય, તીર્થંકર પદ મળવું અને તીર્થંકર ગોત્ર બંધાવવું એ બંને વસ્તુ જુદી છે. શું છે? નહીં, હજી હું કન્ફ્યુઝ છું. ગોત્ર બંધાય તો ત્યારે એને ફિક્સ પદ મળી જ જશે એવું કહી શકે? જરૂરી નહીં, ટાઈમ લાગે, પણ ફિક્સ તો છે જ ને. ભલે આ 24 ને આવતી 24 ને પછી 24 તો એ તો ભગવાને કીધું, એમને જોઈને જ કીધું હોય એટલે આગળ પાછળ ના થાય. પણ વચ્ચે એ તીર્થંકર પદ મળવા માટેના જે કારણો છે એ હજુ બધા બાકી છે. જેમ કે ઋષભ દેવાન કીધું કે આ
આ 24નું છેલ્લો તીર્થંકર થશે, એના મા બાપ કોણ ના કહી શકે, એના ભાઈ બહેન કોણ ના કહી શકે, કારણ કે પતિ previous બે પત્ની વર્ષમાં બીજ નક્કી થયું નથી. ત્યારે હવે હું આ બીજો કિસ્સો કહીશ એટલે તમને ડિફરન્સ ખબર પડશે. હવે દાખલા તરીકે કૃષ્ણ ભગવાન, બરાબર છે. હવે કૃષ્ણ ભગવાનનો જે ભાવ હતો અને પછી આ તીર્થંકર ગોત્ર બાંધ્યું છે, હવે એમનો તીર્થંકર ભાવ થવાનો છે, એટલે બધું ફાઇનલ ત્યારે થઈ ગયું છે. એટલે એના મા બાપ પણ જો કેવડી ગાંઠી હોય ને, એના મા બાપ કોણ છે, ભાઈ બહેન કોણ છે, પતિ પત્ની કોણ છે, બધું કહી શકે. કેમ નક્કી થઈ ગયું? કારણ કે વચ્ચે બીજો કોઈ ભાવ આવવાનો, ભલે 10 લાખ વર્ષ છે, પણ 10 લાખ વર્ષમાં નરક ગતિનો પરિણામ જ છે. પણ છેલ્લે તીર્થંકરનો ભાવ પણ અહીંયા બંધાઈ ગયો છે, એટલે બધું કહી શકે, આખું પેકેજ કહી શકે. પેલામાં બંધાયો નથી, મહાવીરમાં બંધાયો નથી. 27 ભાવ પહેલા તીર્થંકર ભગવાન મહાવીર થવાના છે, એનું પેકેજ તે વખતે પેકેજ નક્કી નથી, પણ એનો ગોત્ર તો ફિક્સ થયું હોય. ગોત્ર ફિક્સ તો છે, કર્મ બંધનમાં કેટલો ફેર પડે? પડે ને. પછી તો અપ્સ એન્ડ ડાઉન બધું નરકે ગયા, પછી નહીં, પણ નરકે ગયા, દેવગતિ ગયા. એનું ડેવલપમેન્ટ તો ત્યાં સુધીનું પહોંચી ગયું હોય ને. ડેવલપમેન્ટ જુદી વસ્તુ છે અને કર્મનો ભોગવટો જુદી વસ્તુ છે. નહીં. પેલા અવતારમાં જ્યારે હતા મહાવીર ભગવાન મરીજી અવતારમાં, ત્યારે એનું વિઝન દાખલા 360 નું તમે એક્ઝામ્પલ આપ્યું હતું, પણ એ 360 નતું ને એનું પણ એનું ગોત્ર તો ફિક્સ થઈ ગયું, તો એ 360 ગોત્ર ઇઝ ઇક્વલ ટુ 360 નહીં. ઓકે, તો એનું ટાઈમ ડ્યુરેશન ફિક્સ આપણે છે. કૃષ્ણ ભગવાનને કહેવાય કે 360 એ અવતારમાં થઈ ગયેલું, ઓકે, એટલે એમનું રીબર્થ થવાનું નથી. હવે છેલ્લો અવતાર ચલો 360 થઈ ગયું એટલે હવે અહંકાર શું થઈ ગયો, અજ્ઞાન શું થઈ ગયું, બાકી બધું પેકેજ ફિક્સ થઈ ગયું. હવે અહીંયા પુરુષાર્થ શબ્દ નહીં આવે. જ્યારે પેલાનો પુરુષાર્થ હતો, ગોત્ર બંધાયું, મનુષ્ય ગતિ છે એ તીર્થંકરની જ આવશે કે બીજી કોઈ આવશે? એ જ આવશે. એ તીર્થંકર. ઓકે. પણ એ અહીંયા બંધાઈ ગયું છે. જન્મ હતા જે જીવતા હતા ત્યારે રાવણનું પણ સેમ રાવણનું પણ એક જ મનુષ્ય ભાવ બાકી છે, મનુષ્ય ભાવ એક બાકી છે, વચ્ચેના પૂરા કરવાના છે. પણ એ ફિક્સ જ છે. ગતિમાં હોય એ પણ ત્યાં પૂરું કરીને પછી આવશે. ધારો કે ત્યાંથી મેં દેવગતિના કર્મ બાંધ્યા અને પછી તીર્થંકરથી મૂકી જવાનું છું, તો એ તો દેવગતિમાં જાઉં, 10 લાખ વર્ષ પૂરા કરીને પછી મનુષ્યમાં આવીને તીર્થંકર થઈને, પણ કર્મ ક્યાં બાંધ્યા છે? એ અવતારમાં. એટલે બાંધાઈ ગયેલા કર્મોને કોઈ પણ કેવડી જોઈ શકે, પણ અમે બાંધ્યા નથી એને જોઈ શકે. એટલે ભગવાન મહાવીર જે છે એનું 27 ભાવ પહેલા જે મરીજીનો જીવ હતો એનું આખું લાઈફ ઋષભદેવ ભગવાન ના કહી શકે. ગોત્ર શબ્દ બોલે છે. તો હજી ગોત્રમાં જે થોડું કન્ફ્યુઝન છે, ગોત્ર બંધાઈ ગયું હોય નો ડાઉટ, આપણી લાઈફ નથી જોતા. ગોત્ર એટલે શું કે મારે પુરુષાર્થ કરવાનો એક લિમિટ આવી, હું 25 વર્ષ પછી ને આવે એ તમારી રેડિયેશન ડેવલપમેન્ટ છે તમારું. મને 25 વર્ષ પછી કરોડપતિ હું બનવાનો હોઉં એ મને ખબર છે, તો હું આજથી પૈસા શું કામ દઉં? મને તો ખબર જ છે. એટલે આપણે શું નક્કી કર્યું કે 25 વર્ષ પછી આપણે આમ થવાનું છે, એ તો કોઝ ની ઇફેક્ટ જ છે. હા, અહીંયા હજુ બીજ નાખવાના બાકી છે. અચ્છા, તીર્થંકર ભગવાનના પણ બીજ નાખવાના બાકી છે. હા, ગોત્ર એટલે ગોત્ર અને પદ બંને જુદી વસ્તુ છે. તીર્થંકર પદ ક્યારે મળે? એના મા બાપ નક્કી થાય, ભાઈ બહેન નક્કી થાય, પતિ પત્ની નક્કી થાય, બાળકો નક્કી થાય, લાઈફ નક્કી થાય, પછી તીર્થંકર બને. તો ગોત્ર ખાલી એકલા ગોત્રથી કર્મ બંધાય? તીર્થંકર ગોત્ર બોલી, પણ ખાલી ગોત્ર શબ્દ છે એને થોડુંક વિશ્લેષણ આપો. ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્ર, સારી કુળ, જે ગોત્રની અંદર આપણે આધ્યાત્મની વાતો સમજી શકીએ, ઊંચા લેવલની વાતો સમજી જ ના શકીએ. સમજવી નથી એવું નહીં, તમને ગેર જ ના બેસે. નીચલા ગોત્ર. આજે તમે કોઈ સામાન્ય માણસ હોય, શાકભાજી વાળો કે મજૂરી કરવા વાળો, આપણને કે ભી તારા આત્માની વાત સાંભળ તો મોક્ષ થશે, એટલે કે જવાબ સાહેબ મારે કંઈ કામનું નથી. એનું લેવલ નથી. એ ગોત્રને કારણે એને સખત મજૂરી છે. શું છે? એટલે એમાંથી એ બહાર નીકળતો નથી. મન પણ એવું છે, વાણી એવી છે, વર્તન એવું લાવ્યો છે. એમાંથી કોક જીવ એવો હોય કે જે મજૂરી સાથે પણ જ્ઞાનમાં રહી શકે, એવું એનું હોઈ શકે. પણ બહુ અપવાદ રૂપે. ના એવું નહીં. જાકે કબીર છે, નરસિંહ મહેતા છે, એ લોકોને ખાવાના ફાંફા હતા, ખ્યાલ આવ્યો, પણ જ્ઞાન દશા ઊંચી લાયા હતા. એ ઉચ્ચ ગોત્ર કહેવાય. સંજોગોને ગોત્ર નથી કહેવાતું, જ્ઞાન દ્રષ્ટિને ગોત્ર. જ્ઞાન દ્રષ્ટિને ગોત્ર કહેવાય. એ ગોત્રના આધારે તમને આ બધા સંજોગો એ લેવલ ના મળે. નીચ ગોત્ર વાળા નીચ ગોત્ર ના મળે.
તો બચારો ક્યારે એ આગળ જઈ જ ના શકે. ડેવલપમેન્ટના હજી થાય જ નહીં, આધ્યાત્મિક ડેવલપમેન્ટ થાય જ નહીં. હજી વાર છે. કેટલા લેયર પાસ કરશે પછી થશે, ઉચ્ચ ગોત્રમાં જશે, પુણ્ય બંધાય, પુણ્ય પાપ તો ચાલતા રહે, પણ ડેવલપમેન્ટ જે થવું જોઈએ એ ના થાય. એ હજી સમોસાના ગોત્રના આધારે છે. મનુષ્યમાં એવું, પણ મનુષ્યમાં જે ડેવલપમેન્ટ જીવમાં ચાલુ છે. તીર્થંકર ભગવાન હોય અને માનું કે એના પુણ્યથી દર્શન કરવા મળે ને, પણ ગોત્ર તો નહીં જ હોય એનું, દર્શન કરવા મળે તો દરવાનગી તરીકે કામ કરતો હોય. એને જ્ઞાન સાથે લેવા દેવાનો, ઇટ્સ અ ડ્યુટી. જેમ તમારા ઘરમાં લગ્ન પ્રસંગ હોય ને, તમારે 50 કરોડનો ખર્ચો કરતો હોય શેઠ, અને પેલો દરવાનગી ઊભો હોય તો એને કે લગ્ન તમે જોયા કે છે, લેવા દેવા પાર્ટ ઓફ નથી. બરાબર, એવી રીતે. એટલે એવું છે, ગોત્ર એટલે એક વિચાર, પોતાની ડેવલપમેન્ટ છે. હા, ડેવલપમેન્ટ કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે બ્રાહ્મણ ગોત્ર, જૈન ગોત્ર, આ બધા ગોત્ર ઊંચા કહેવાય. એ જલ્દી વિચારી શકે આધ્યાત્મ. પેલા લોકો ના વિચારી શકે. પેલો તો ગમે તેમ ત્યાં પાપ અને પુણ્ય આટલું જ વિચારે, બહુ જ લો લેવલનું, જાડી બુદ્ધિ. અને એ ઝડપથી કર્મના સિદ્ધાંતો આ તે બધું સમજી ના શકે. ભલે સાંભળે કરો ને વાંચે કરો, ના સમજી શકે. જડતા છે એનામાં. શું છે? એ તો હું કરું એ જ સાચું, બસ. કર્મ બર્મ નહીં. ફોરેનના લોકો કેવા છે, એ લોકો પાસે જ્ઞાન નથી, પણ અહીંયા જ્ઞાન હોય ને, પણ એવા જ્ઞાનવાળા પણ નીચ ગોત્ર ના હોય, એને વાત ના પહોંચે. વાત ના પહોંચે. એટલે દાદા ભગવાન કહેતા હતા કે જેનો જન્મ નીચ ગોત્રમાં થયો હોય એની સાથે અમે વાર્તાલાપ ના કરીએ જ્ઞાનની, પણ કામ લઈએ. શું લઈએ? કામ લઈએ. એને પૈસા આપી દઈએ, પતાઈ ગયું. ખ્યાલ આવ્યો? ઉચ્ચ ગોત્રવાળા સમજી શકે, પેલો સમજી ના શકે. એને સમજવું એવું નથી, એનું લેવલ જ નથી. તો હવે ખ્યાલ આવ્યો? લેવલ જ નથી. એ ગોત્ર શબ્દ એને લાગુ પડે. ઊંચ ગોત્રવાળાને વાતાવરણ પણ એવું જ મળે. આજે અમે ઊંચ ગોત્રમાં જન્મ્યા જૈન તરીકે, 3 વર્ષની ઉંમરે અમારું ચુસ્ત જૈન ધર્મ મળ્યું. રાત્રિ ભોજન નહીં, કંદમૂળ નહીં, અમે તો એ કર્યું જ નથી, પણ અમને સંજોગો મળ્યા ને. 3 વર્ષની ઉંમરે પાઠશાળામાં જવાનું, ધાર્મિક ભણવાનું, આ બધું ક્યારે મળે? બીજમાં હોય તો મળે ને. ધાર્મિક શાસ્ત્રો વાંચવાનું કેમ સંજોગ મળ્યા ભાઈ? તો લઈને આવ્યો તારે ને. ગોત્ર ઊંચ હતું. હવે ખ્યાલ આવી ગયો? નીચ ગોત્રો વાળા સબ્જેક્ટ જ ના આવે. ગોત્ર કર્મ આ રીતે. ગોત્ર પછી જે બંધ પડે એના આધારે લાઈફ બને. ખાલી એકલા ગોત્રથી ના પડે. મારું ઊંચ ગોત્ર હોય એટલે મારું લાઈફ સારું થશે, નરગતિમાં જવું પડે. પાપ પુણ્યનો પ્રશ્ન નથી, વિચાર કરવાની ક્ષમતા એ ગોત્ર ઉપર છે. ડેવલપમેન્ટ ઇન્ટેન્સિટી એના ગોત્ર ઉપર છે. એવું નહીં કે ઊંચ ગોત્ર વાળો અધોગતિમાં ના જઈ શકે, પણ ડેવલપમેન્ટ ના જાય. સમજણ તો એની જ રહે. તીર્થંકરો નરગતિમાં જાય તો ડેવલપમેન્ટ તો એ જ રહે. અને આ આપણા અધ્યાત્મ વિજ્ઞાને કીધું છે કે ડેવલપમેન્ટ ક્યારે માઇનસ થતું તમને કોઈ આપવાનું જોવા નહીં મળે, કે દુનિયાના શાસ્ત્રમાં જોવા નહીં મળે. ક્યારે? એનું કારણ શું છે? એ જ્ઞાની પુરુષ દાદા ભગવાનને જ્યારે બોલવાના સંજોગો આવ્યા ત્યારે એ લેવલની વ્યક્તિઓ જ નથી કે જેને આ વિજ્ઞાન સમજાવવું પડે. એટલે એમને આ વ્યવહારનું સમજાવ્યું હતું. અને એટલે જ એમને કહેવું પડ્યું કે ભાઈ વિજ્ઞાન નીકળી નહીં અમારાથી. એમની પાસે નહોતું એવું નથી, એમની પાસે હતું. તો પછી પૂછવા એટલે સાયન્ટિસ્ટોને શોધવા માટે બહુ પ્રયત્ન કર્યા. લોકોને કીધું બી ખરું દેશમાં વિદેશમાં, પણ સંજોગ લાયા નહોતા. એટલે શું થાય? તેમનો ભાવ હતો તો અત્યારે આ જ ભાવ આ વિજ્ઞાન દ્વારા પૂરો થાય છે. કારણ કે વિજ્ઞાન તો કેવું હોય? એક જ હોય. વ્યક્ત ગમે તે કરે. વિજ્ઞાન વ્યક્તિએ બદલાય. વિજ્ઞાન સનાતન હોય, એનો કોઈ માલિક. વ્યક્ત કરનારો ગમે તે હોય, પણ વિજ્ઞાન તો સનાતન જ હોય, એનો કોઈ માલિક ના હોય. અનુભવથી વ્યક્ત કરી શકે, બસ. માલિક થઈ શકે એ પણ એક કુદરતનો ભાગ જ થયો ને. કુદરતનો ભાગ જ છે ને. કારણ કે કલ્યાણ થવાનું હોય, વ્યક્ત કરવાના સંજોગો એ કુદરતનો ભાગ. આજે દાદા નિમિત્ત ના નીકળવું હોય તો કુદરતને ગમે નિમિત્ત આપવું તો પડે જ. ના, એવું લોકો કલ્યાણ, લોક કલ્યાણનું નિમિત્ત એવું નહીં. તો એ તો નિમિત્ત હોય તો જ આવે, ના આવે. એમને વરસાદનો દાદા દાખલો આપ્યો હતો કે વરસાદ ક્યારે પડે છે? નીચે રાહ જોતા હોય. શ્રીમદ રાજચંદ્ર જ્ઞાની થઈ ગયા, આટલા મોટા, બરાબર છે. એના પછી કોઈ જ્ઞાની ના થયું, અનુભવી. એમની વાતો કરનારા અત્યારે બધા છે, જ્ઞાની ના થતું ના થાય. દાદા ભગવાનની પરંપરામાં થયું, એમ બધામાં થાય. સ્વામિનારાયણની પરંપરામાં સ્વામિનારાયણ જેવા પાકા પરંપરા થોડી જ્ઞાનીની પરંપરા થોડી એવી હોય. એમ નહીં, એટલે આને લિંક કહેવાય. લિંક ખ્યાલ આવ્યો?
જ્યારે આગલા ભાવોમાં સાથે હોય ત્યારે બંનેની ફ્રીક્વન્સી એક જ હોય, બંનેની ઇન્ટેન્સિટી એક જ હોય, ખાલી ભાવમાં ડિફરન્સ પડી ગયો હોય. શું પડી જાય? ભાવમાં ડિફરન્સ પડી જાય. અને એના આધારે રૂપકમાં શું આવે? કેવળ જ્ઞાન. એક તે કેવડી બને ને એક તીર્થંકર બને, એ રીતે બધી રીતે. હું હું આજે એવો ભાવ કરું આ અવતારમાં કે મારે આ વિજ્ઞાન કરોડો માણસને પહોંચાડવું છે, પણ માનો કે બધા મને ભેગા થાય છે અને જો આપી શકું ને તો એ લોકો વિજ્ઞાન ના સમજે તો શું કરવું? અને મારી પાસે આવે તો પાછા મોકલવા તો કે ના આવે, બીજા લો લેવલની વાત કરો. અચ્છા. શું કરો? લો લેવલ જે એને ગમે છે, એને સમજાય છે, એને પહોંચે છે. પહોંચે છે. ખ્યાલ આવે? હવે આવો મેં ભાવ કર્યો. શું કર્યો? તો રૂપક કેવું આવવાનું? એ ટાઈપનું. હવે હું ભાવ કરું કે મારું આ વિજ્ઞાન મને જે કુદરત અનુભવ કરાવે એ મારે દુનિયાને જેમ છે તેમ આપવું છે. શું કીધું? લોકો સમજે કે ના સમજે મારે નથી જોવું, મારી પાસે આવીને સમજાવવું છે. અને મારે સંખ્યામાં નથી જવું. ભાવ કરો છો કે લાખો પામે, પણ મારી પાસે લાખો આવે એવું જરૂરી નથી. પહોંચવું જોઈએ. તો આજે મને એવું છે, આજે યુટ્યુબ કે બીજા માધ્યમથી આ સાયન્ટિસ્ટ દ્વારા પહોંચે જ છે ને, એમાં હું પહોંચાડું છું એ આવતું નથી. ને 1000 સાયન્સ બનાવવાનો ભાવ ને તમારે સાયન્સ કહેવાનું. આ ભારત વર્ષમાં પહેલી વખત બને છે ધર્મની પરંપરામાં કે ગુરુ પોતે જ્ઞાની, પોતે જેને જ્ઞાન આપ્યું છે, વિજ્ઞાન આપ્યું છે એને ઇક્વલ ગણે છે. હું સાયન્ટિસ્ટ, તમે આસિસ્ટન્ટ સાયન્ટિસ્ટ નથી કહેતો. હવે ખ્યાલ આવી ગયો? અને હું જે કહું છું મારા અનુભવથી એ તમે તમારા અનુભવથી બીજાને કહી શકો. કારણ કે તમે સનાતન સત્યને કહો છો, મારા સત્યને મેં સત્સંગમાં કહું છું ને કે જ્યારે તમે વિજ્ઞાનની વાત કરતા હોય તો મારું નામ બોલવું જરૂરી નથી. કીધું અનેક વખત. કારણ કે વિજ્ઞાન મારું છે નહીં, અનુભવ મારો છે, વિજ્ઞાન તો મારું નથી. અને તમારે બધાએ વિજ્ઞાનનો અનુભવ કરવાનો છે, મારા મન વચન કાયાનો નથી કરવાનો. હવે ખ્યાલ આવી ગયો? આટલી ક્લેરિટી ક્યારે આવે? જેનું વિઝન હોય તો ને. નહીં કે મને માનજો, હું કોઈ એમ જ તમારે કરવાનું, મારી આજ્ઞા નહીં પાડો તો તમારી અધોગતિ થશે એવું મારે કહેવું પડે. જો હું ગુરુ હોઉં આ બધું અહીંયા આગળ આવે. માનવું ના માનવું તમારી સ્વતંત્રતા છે. હું શું કહું છું? મારું કામ વ્યક્ત કરવાનું છે, એ મારો રોલ છે. પણ આ વ્યક્ત થયેલી વાતો તમને સમજાયા પછી ફોલો કરવી કે ના કરવી તમારી ફ્રીડમ છે. શું કહું છું? હું વાહે પડીશ નહીં, એ મારો રોલ જ નથી વાહે પડવાનું, વ્યક્ત કરવાનો રોલ છે. શું છે? તીર્થંકરો શું કરે? પ્રશ્ન શું આપે? જવાબ આપે. તમારે એને માનવું ના માનવું, અનુસરવું તમારી મરજી. ખ્યાલ આવ્યો કે નહીં? એવા હોય મુક્ત પુરુષ હોય, એમને શું, એમને તો અનુભવ થઈ ગયો છે, પણ તમે અનુભવ થાય એનો માર્ગ બતાવે છે, તમે આયા એની પાસે એટલે. પણ તમારે પછી ફોલો કરવું કે નહીં એ એમનો પ્રશ્ન નથી. એ મુક્ત રહેશે અને તમને મુક્ત. આપણે બી વિજ્ઞાનમાં શું કરીએ છીએ કે હું મુક્ત રહું છું ને તમને મુક્ત. પતી ગઈ વાત. બાંધવાની વાત જ નહીં ને. તમે આમ કરશો તો જ આમ થશે. ભાઈ નહીં, આ કુદરતનું વિજ્ઞાન જેટલું તમે ઉપયોગ કરશો તો તમને મુક્તિનો અનુભવ થશે. મને માનવાથી નહીં, મારા ખોટાથી નહીં. ત્યારે કુદરતને જેટલું સમજ્યા છો એટલો ઉપયોગ કરશો તો છૂટા પડવાની અનુભૂતિ તમને જ થશે. એમાં મારા સર્ટિફિકેટની જરૂર નથી. હવે ખ્યાલ આવી ગયો? કેટલું ક્લિયર છે કોઈ કન્ફ્યુઝન છે? કોઈ હેન્ડીકેપ પણ કે કોઈ કન્ડિશન કે આમ થાય તો જ આમ થાય? એમાં વચ્ચે મારા પણ આવે છે કોઈ જગ્યાએ આખા વિજ્ઞાનમાં? અને તમે દુનિયાના કોઈ પણ ધર્મમાં જાઓ તો વચ્ચે બંધન આવે જ. આમ નહીં કરો તો આમ નહીં થાય. એવું અહીંયા આગળ ના આવે. ક્રિયા શબ્દ ના આવે, દ્રષ્ટિ શબ્દ આવે. એટલે આપણે સ્પિરિચ્યુઅલ સાયન્સને આર્ટ ઓફ થોટ, સ્પીચ અને એક્શનની આપણે વાત કરતા. હવે આ જે વાત થઈ એ વાત આપણે માનવા ના માનવાની થઈ કે તમે માનો કે ના માનો, વિઝન આ છે. એના ઉપરની વાત શું કે જે ડેવલપમેન્ટ આપણે કઈ ડેવલપમેન્ટ ગ્રો કરી શકીએ છીએ. અત્યારે આપણે છૂટાપણું રાખી તો છે, પણ એની ઉપરની વાત એવી કઈ કે જે આપણને વિઝનમાં પણ ના આવતી હોય, કે જે પુરુષાર્થ લેવલે આપણે કરવાની હોય. છૂટાપણાની વાત તો આપણે એક સમજે કે બધી જગ્યાએ આપણે જોવાનું કે હું કેવી રીતે જુદો છું, પણ એક સ્ટેપ એનું ઉપર આપણે વિચારીએ કે જે તમને અત્યારે અંદર વર્તતું હોય
જે તમે આપણે પહેલા સત્સંગ 2012-13 માં આપણે વાત થઈ હતી કે મારે બોલવું પણ ના પડે ને મારું એ મારો વર્તન ભાવ છે, બરાબર મારો ભાવ છે. ઈ ભાવ તમે જે અત્યારે તો હોય તમારો કે ઈ તો સ્વાભાવિક છે કે તમારા અંદરથી વર્તતું હોય, યા તો ઈ લેવલનું શું દર્શન છે કે એવું વિઝન છે? અમારું દર્શન એવું છે કે ગમે તેમ તોય આ સત્સંગ કરવો ને, ગવું ફરવું હરવું આ બધા સપોર્ટ લેવા સંજોગોના પણ ભલે ઉદય કર્મ છે જે ઉદય કર્મ, પણ આપણે એનાથી ઊંચા ઉપર જઈએ કે આ બધી સંજોગો દેવ દેવતાઓ કુદરત ગોઠવે, અમે પણ કુદરત જયા કરે, કોઈ અવલંબનની જરૂર ના. ખ્યાલ આવ્યો? અને કોઈને એક જ વાક્ય બોલું ને આખું જીવન બદલાઈ જાય. મારે લેક્ચર ભાષણ ગુરુ બનવું જોઈએ, આટલા બધા સત્સંગ કરવા જોઈએ, સમજાવવું જોઈએ, એવું નહીં. હું તો તમને 2 વાક્ય કહી દઉં પછી આગળ ચાલું. મારે ને તમારે કોઈ રિલેશન જ નથી, પહેલાંય નહોતું અને પછી નથી. પેટથી મળો ના મળો કોઈ કનેક્શન જ નહીં. તો એ તો અત્યારે બધા બાવા સાધુ જે હોય છે જે ઓલિયા હોય એ કરે છે, તો પણ એમાં જ્ઞાન મને એમાં શું ફેર પડે? એ જ કહું છું, પણ એ અજ્ઞાનથી છે ને. એ લોકોને આ સંસારી ભીડો સીધો ગમતો નથી, પણ એ લોકોને સંસારી વ્યક્તિઓની હેલ્પ અને પૈસા ગમે છે. બોલતા નથી. તમે જે ભાવની વાત કરી ને, પેલાને તો ભગવાન મહાવીર સાહેબ 30 વર્ષે ચાલી હતી, બરાબર, 42 વર્ષ જંગલમાં ફર્યા, કોઈ હેલ્પ નહીં, હ્યુમન નહીં, ને જે કે સંજોગો બાજા દેવી દેવતાઓ કર્યા. એ તો દર્શનની વાત થઈ કે નહીં, એમની દશા, એમના ઉદય કેવા આવ્યા આવા કે કોઈની હેલ્પ નહીં લેવાની, જેને આવવું હોય એને આવે, ના આવવું હોય તો ના આવે, ને સમોસે રચના કુદરત કરે. છેલ્લે દીક્ષા વખતે વરઘોડો કાઢે વર્ષદાનનો, એ સોનું ચાંદી રૂપું દેવી દેવતાઓ આપે. જંગલમાં જ રહ્યા, કોઈના ઘરમાં નહીં, 42 વર્ષ. વિચાર કરો. તો ઉદય કર્મ એવો આવ્યો, બીજ હતું. તો હવે હું એ કહેવા માંગુ છું, ઉદય કર્મ તો ખરો જ ને. હું આતર બીજ નાખું તો ઉદય આવે ને સાહેબ, બીજ નાખું નહીં તો ફળ કેવી રીતે આવે? આનું આ આવે ને. અને માટે આપણે વિજ્ઞાનમાં ખાસ કીધું, જેમ જેમ આધ્યાત્મ માર્ગે ઉપર જાઓ એમ લેબર હોય નહીં. જેટલું વધારે લેબર એટલું તમારું લેવલ નીચું કહેવાય, જ્ઞાનનું લેવલ. લેબર એટલે કઈ ટાઈપના લેબર? કોઈ પણ પ્રકારની જેમાં તમારે હેલ્પ લેવી પડે, મહેનત બહુ કરવી પડે, એ બધું લેબર કહેવાય. ભલે જ્ઞાનની જ વાતો હતો, આજે હું વિજ્ઞાનની વાત કરું પણ તો એ લેબર જ કહેવાય ને. આધ્યાત્મની હાઈ લેવલની ભાષા લેબર જ કહેવાય. આટલી બધી હેલ્પ લેવી પડે, કુદરતની હેલ્પ વધારે પડતી લેવી પડે લેબર. આ બધી કુદરતી જ હેલ્પ છે. હેલ્પ તો કુદરતની છે, પણ વ્યક્તિઓ થ્રુ લીધી, પેલા દેવી દેવતાઓ થ્રુ. અને એ દેવતાઓ જે હેલ્પ કરે એ ડ્યુટીમાં આવે, તમારા ઉદયમાં આવે. તમને એવું થાય કે હું હેલ્પ કરું છું, પેલા લોકોની ડ્યુટી હોય, હેલ્પ ના કરતા હોય, ડ્યુટી હોય. ડ્યુટી ખ્યાલ આવી ગયો છે? આપણે વચ્ચે ઓલી દેવી લક્ષ્મી દેવી કોઈના પુણ્યથી પૈસા આપે તો એને હેલ્પ ના કહેવાય, ડ્યુટી કહેવાય. અને તમે કોઈને આપો તો આ બધું સમજવું પડે બધું. આજે જે તમે જે હમણાં ભાવ વ્યક્ત કર્યો ને કે અમારે પછી બોલવું વિના, એવો મારો ભાવ છે. હા, તો એનો એક એક્ઝામ્પલ દઈએ. માનો કે તમે કંઈક વિકલ્પ પર વાત કરતા હતા, જે આપણે લાઈનમાં ઉભા હતા, જે પેલા હૈદરાબાદના પેલા ભાઈ, મતલબ એ વિકલ્પ પર વાત કરતા એમનો કાન ત્યાં હતો. મારી દ્રષ્ટિ ગઈ કે આ ભાઈ કંઈક સાંભળે, ઇન્ટરેસ્ટિંગ. મને ખબર નહીં. ના, એટલે મારી દ્રષ્ટિ, એટલે મને બી આ એક કુદરતી જ પ્રેરણા છે, સમજો કે આ બે ઓબ્ઝર્વ કરવું કે આ વ્યક્તિ બોલવું ને આમનું સાંભળવું, પણ એનું ત્યાં હતું, ધ્યાન ત્યાં હતું કે આ ભાઈ શું બોલે છે. એટલે પછી મેં એને કુદરતી વાત કરી કે આ સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ છે અને તમે એમનું સાંભળજો એમ. એટલે આ રીતના મતલબ કે પછી ગોઠવણી, આ તમે કીધું કે અત્યારે નિમિત્ત દ્વારા થઈ, પેલી પછી દેવી દ્વારા થશે. એટલે આવું બધું આરંભ, વ્યવહારની ભાષા, આવો આરંભ સમારંભ કરવો પડે એવું મેં ઈચ્છતા નથી. હા, છે. અમારું દર્શન એ છે. હા, ને ઉદય આ છે ત્યાં છે. કારણ કે આ ઉદય અમારું એક સ્ટેપ હતું. શું હતું? અત્યારનું ઉદય છે ને, તે ગયા ભાવતારમાં જે ભાવ કરે છે સ્ટેપ હતું. હવે આ અપર સ્ટેપ છે. ખ્યાલ આવે? આજે આ અવતારમાં મેં કેવું લાયા તો સ્ટેપ, હું તમને સમજાવું છું, ખ્યાલ આવે. એટલે આ સ્ટેપ લાયા એ જ ઉદયમાં આવે ને. આ અવતારનું સ્ટેપ નથી, સ્ટેપ ગયા અવતારનું ઉદયમાં. આજે અમે નાની ઉંમરથી અમે એમ કહીએ, નાની ઉંમરથી જ, કારણ કે અમે મંદિર, સંસ્થા, શિષ્ય, વરઘોડા, રિચ્યુઅલ્સ એ મારો વિષય નથી. આવો માણસ ક્યારે ઓન રેકોર્ડ બોલી શકે? એવા કોઈ છે બોલનારું? કોઈ છે?
આવું કેવું બોલનારું છે? કોઈ ધર્મગુરુ છે આવું બોલી શકે? સામાજિક અને ધાર્મિક વાતો મારો વિષય નથી, એવું કોઈ બોલી શકે? એના ઉપર તો માર્ગ ચાલતો હોય. આવું ક્યારે બોલી શકે? એની ક્લેરિટી લઈને આવ્યો. અને તેમ થાય કે આધ્યાત્મની વાતો નહીં સાંભળો તો મારું શું થશે? કોઈ આવશે નહીં, એવું થાય કે ના થાય? પણ આ લઈને આવ્યો છું એટલે નીકળે છે. આ અવતારનો પુરુષાર્થ કે આ અવતારની મેચ્યોરિટી પણ લઈને આવ્યો છું. એમ નહીં, તમે હવે આનાથી આગલી વાત થઈ. તમે જે સાયન્ટિસ્ટો તૈયાર કરો છો એ તો તમારું સાંભળીને પછી આજે બોલી છે અત્યારે, ભલે ને, પણ એમાં કઈ જગ્યાએ પુરુષાર્થ કામ કરે તો એ ખાલી ફેલાવા તમે માટે અત્યારે શબ્દોની ભાષામાં સમજો છો ને શબ્દોની ભાષામાં ઉપયોગ કરો છો અને શબ્દોની ભાષામાં બીજાને કહો છો, પણ તમે આ શબ્દોની ભાષામાં ઉપયોગ કર્યા પછી દ્રષ્ટિથી જે અનુભવ કરો છો ને એ તમારી ઓન કેપિટલ છે. એ મેં આપેલી નથી, એ તમારી મેચ્યોરિટી છે. બરાબર. ને એને તમારો અનુભવ કહેવાય. એ તમારો અનુભવ તમે તમારી ઓન ભાષામાં ઓન દાખલો આપીને પણ કહી શકો, કારણ કે તમને અનુભવ થયો છે. આ મેં નથી કરાયો, મેં તો તમને ગાઈડ કર્યા છે, પણ અનુભવ તમે કર્યો. અને અનુભવ ક્યારે થાય? તમે વિજ્ઞાનનો ઉપયોગ કર્યો માટે. કિશોરભાઈનો ફોન હા, આવે હવે બીજા વ્યક્તિ ઉપયોગ ના કરે તો શું થાય? ના અનુભવ થાય. પણ એ મારો વિષય છે. છે. કિશોરભાઈ પાછળ કઈ વાંધો નહીં. હવે ખ્યાલ આવ્યો? એટલે આખું આ જગત છે ને આવું ચાલે છે. હવે વાત આપણે એવી હતી એક મિનિટ કેટલા વાગ્યા? 6 વાગ્યા પૂરું કરો. ના એમ નહીં, પેલા લોકોનું વચ્ચે મેસેજ આવે છે અચ્છા, કે રેસ્ટ લો. આપણું સળંગ ચાલ્યું એટલે ગળાના કારણે, બીજું કોઈ કારણ કિશોરભાઈને ફોન એટલે જ ફોન આવ્યો છે. હા, તમે લેજો. મારામાં આવી ગયો ને, મેં 2 પદ કટ કર્યો નહીં. આ એક પ્રભુ એક પદ મૂકી દો સાહેબ, સોરી. હા, એક પદ મૂકી દો પ્રભુ. અહીંથી મૂકી દો પ્રભુ, મૂકી દો.